કશે નહીં હતું કે એમ લાસ્ટ 2-3 યર્સથી જોઈએ ને તો 1 by 1 જે પણ મોટા આમ ઓલા લીધા હોય ને કે આમ એક્ઝામ આપી હોય કે એવું કાંઈ તો બહુ ધીરે ધીરે આમ થોડું ફેલિયર જેવું આવે કે પછી કટ ઓફ ક્લિયર ના થાય તો એવું કંઈ થાય ને તો કોન્ફિડન્સ આમ હલી ગયું એવું લાગે અને એક સાઈડ પર કમ્પેરિઝન ઊભી થાય એક સાઈડ પર એવું થાય કે આમ નેગેટિવ સ્ટ્રીક એવું તમે જે બકરા મરી જાય વાળું એક્ઝામ્પલ આપો ને તો એ વાળું બુદ્ધિ દેખાડે કે એવું કંઈ નેગેટિવ સ્ટ્રીક ચાલી રહી છે તો એ રીતે બુદ્ધિને કઈ રીતે આમ શાંત કરવાનું કે આમ પાછું કોન્ફિડન્ટ કેવી રીતે એને બનાવવાનું. ફેલ્યોર આવ્યું એટલે કયા કારણે આવ્યું શોધીને પાછું ત્યાં મજબૂત થઈને ડેવલપ કરવાનું. નેક્સ્ટ ટાઈમ પાછું ફરી ટ્રાય કરવાનું, રિઝલ્ટ સારું આવશે. એટલે ત્યારે એવી રીતે જ થાય કે લાઈક અત્યારે કંઈ સારું નથી થયું તો શું પછી અત્યારે સારું ના થાય ભવિષ્યમાં ક્યારે નહીં થાય. રાત પછી દાડો આવશે જ નહીં. અત્યારે થોડી વારમાં હજુ રાત જ છે, કલાક પછી હજુ રાત જ છે, હવે જિંદગીમાં દાડો નહીં આવે. એમ કરીને શું કરવું આપણે? એટલે આ બધું કે ને બુદ્ધિ જરા દુઃખ હોય તો આટલું મોટું કરી નાખે. એ તો ફેલ્યોર તો ખરેખર ફેલ્યોર શું છે? એક જાતનો અહંકાર આપણો ચડી ગયો હોય તો ઉતારી આપે છે. બહુ હોશિયાર છું, બહુ આવડતવાળી છું, હું ધારે તે કરી શકું એવું છું. ત્યારે આપણને થાય કે હું આપણી શક્તિ નથી, બીજું કોઈ કામ કરે છે. તો શું થાય કે આપણો સહજ પ્રયત્ન હોય અને ફેલ્યોર વખતે શું શું મુશ્કેલી પડી, શું શું કચાશો રહી ગઈ જેથી રિઝલ્ટ સારું ના આવ્યું, નેક્સ્ટ ટાઈમ સુધારો એને. નહીં આપણે નથી દાખલો ભજીયા બનાવવાના એકદમ પછી પાણા જેવા કઠણ થયા તો શું કરો? તો રીત બદલો, કંઈ ભૂલ થઈ લાગે છે, રીત બદલીશું તો સરસ રિઝલ્ટ લાવી શકાય ને. હા, ફેલ્યોર મને આવડતું નથી કે રડવા બેસે ભૂખ્યા મરીએ આપણે. રડવાની જરૂર નથી, સોલ્યુશન લાવો અને પાછું ટ્રાય અગેન, અને ઘણી વખત સરસ રિઝલ્ટ આવશે. અને આ જ અનુભવ લેવા માટે જીવન છે આપણું, કે જ્યાં જ્યાં ભૂલચૂક થાય સુધારો, રિઝલ્ટ સારું આવશે. અને આવું દુઃખી નથી થવું આપણે. અને આ સર્વસ્વ નથી. આ એક ફેલ્યોર આપણે ખાવું પીવું અને કંઈક ભણવાનું હોય કે કંઈક બિઝનેસ હોય કે બીજું કામ હોય, એટલી ફેલ્યોરમાં કંઈ આખી જિંદગી ધોઈ નાખવાની જરૂર નથી આપણે. આ તો આવ્યા કરે. આ મોટા મોટા ધંધા ચાલતા હોય છે ને ફેક્ટરીઓમાં, તો આપણે સાહેબને જોઈએ ને, સાહેબ આખો દાડો પ્રોબ્લેમ જ સોલ્વ કરતા હોય. સાહેબ તમારે તો કે ભાઈ આ પ્રોબ્લેમ આવ્યા જ કરે, એની માટે જ રાખેલા હોય, એ કામ માટે ના રાખેલા હોય. ડે ટુ ડે લાઈફના કામ તો બીજા વર્કરો કરતા હોય. આણે તો આ 2-4 માણસોનો પ્રોબ્લેમ આવે સપ્લાયરના, સેલ્સમાં, પરચેસમાં, પેમેન્ટમાં, એ સોલ્વ જ કરતા હોય. એટલે દુઃખી ના થાય, બહુ મજબૂત હોય એકદમ, કે આવું દુનિયા હોય જ. ટ્રાફિક આવે એટલે ઘેર પાછા આવી જવું આપણે, એના જેવું. આ ટ્રાફિક આવ્યા જ કરશે, નીકળ્યા કરશે, ગાડી આગળ જયા કરશે. એટલે આનું સોલ્યુશન લાવો અને હલી નહીં જવાનું. શક્તિ માગો, ફરી ક્યાં ક્યાં કચાશ રહી ગઈ સેટ કરો, પાછું ટ્રાય કરવાનો. એટલે પછી જ્યારે આમ નેક્સ્ટ ટાઈમ કાંઈ ટ્રાય કરી રહ્યા હોય ને તો એવું લાગે કે ક્યાંય આમ સિન્સિયરિટી હલી રહી છે કે પછી આમ પોતાને કેવી રીતે એ રિસ્પોન્સિબિલિટી ઉપાડવાની. આપણે જ્યાં નક્કી કર્યું કે હા હું આવડત નથી, હવે ખલાસ, હું કંઈ ઊંચી જ નથી આવવા, નેગેટિવ બટન દબાવ્યું એટલે ખલાસ થાય. પછી શક્તિ તૂટવા જ માંડે. પોઝિટિવ બતાવે કે આવું તો આવે જિંદગીમાં, અને આપણને ખબર પડે કે આ બાબત જરા કાચી છે, બીજી વખત સુધારીશું. ઉલટાને ખબર પડે છે, આનો અનુભવ થાય છે આપણને. એટલે જરાય નેગેટિવ પેસવા નહીં દેવાનું. તો પછી જબરજસ્ત કોન્ફિડન્સ વધશે, તમારું ડેવલપમેન્ટ વધશે. તો ટ્રાય કરશો તો બેસ્ટ રિઝલ્ટ લાવી શકશો.